સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામમાં શ્રી ફોઈબા માનો 21મો પાટોત્સવ ઉજવાયો। હિંમતનગર તાલુકાના કાનડા ગામમાં શ્રી ફોઈબા માનો 21મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં નિમંત્રક સ્વ નટુબાપા, પરમ પૂજ્ય ગુલારામ મહારાજ તથા કાનડા સમસ્ત ગામ પરિવારના વડીલો તથા યુવાનો અને આસપાસના તથા બહાર ગામથી આવેલા ભક્તો દ્વારા 180 જેટલા પાટલા પર યજમાનશ્રીઓને હવન કરવાનો લાભ મેળવ્યો હતો અને માના ચરણોમાં પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોઈબા માના દર્શન કરવા દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। દર વર્ષની જેમ આ વખતે પણ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો અને ભક્તો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે પાટલા પર બેસેલા યજમાનશ્રીઓ માટે ભક્તો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંખડ જ્યોતના દીવડાના દાતા શ્રી ઝાલા ઇન્દ્રસિંહ ભારતસિંહ તથા તાંબાના લોટાના દાતા શ્રી શૈલેષસિંહ કેદારસિંહ તથા પાણીના જગ કરશ જેવા અલગ અલગ પ્રકારના સાધનો લઈને આવ્યા હતા। આ પાટોત્સવ નિમિત્તે સર્વ ગ્રામજનો તથા બહારથી આવેલા મહેમાનોને આરતીનો લાભ મેળવ્યો હતો તથા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને હર્ષો ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પાટોત્સવ નિમિત્તે હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા અને કાનડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનહરસિંહ ભારતસિંહ તથા સર્વ ગ્રામજનોના ઉપસ્થિતમાં શાંતિપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, તલોદ।